આરટી પ્રવેશ માટે આવક મર્યાદા વધારી અને 6 લાખ કરવાના શિક્ષણ મંત્રીના સંકેત. નજીકના સમયમાં જ કરવામાં આવશે જાહેરાત. પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદતમાં પણ વધારો. જે ફિક્સ આવક મર્યાદા થશે એ જાહેરાત કરી અને વધુ વિદ્યાર્થીઓ લાભ મળે એ હેતુથી અમે આ ચેન્જિંગ કરવા માંગી રહ્યા છીએ. ગીર સોમનાથના ઘાટપડ ગામે બંધ પડેલી ખાણોમાં ખનીજ વિભાગના દરોડા. 75 કરોડની ખનીજ ચોરીની આશંકા. વધુ તપાસ શરૂ. હોળી જુમાના વિવાદની વચ્ચે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન. બોલ્યા કે વિદેશી આક્રમણકારોને પોતાના ન બનાવો. ઉત્તર પ્રદેશમાં સંભલની જામા મસ્જિદનું કરાશે કલરકામ. અલ્હાબાદ હાઈકોર્ટે મસ્જિદ બહારની દિવાલના રંગ રોગાન માટે આપી મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોરિશસનું મળ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન. બંને દેશોની વચ્ચે 8 કરાર. મોરિશસને નવું સંસદ ભવન બનાવવામાં ભારત કરશે મદદ.